તાપીના વ્યારામાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 1000 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર। દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું વ્યારા। તાપીના વ્યારા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં રાજ્યના મંત્રીશ્રીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને લોકો દેશભક્તિના નારા લગાવતા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। શિસ્તબદ્ધ પોલીસ ટુકડી, ઘોડેસવાર દળ અને બેન્ડ પાર્ટીએ યાત્રાની શોભામાં વધારો કર્યો હતો। મુખ્ય બજારમાંથી પસાર થયેલી યાત્રાનું નગરજનો ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। આ ભવ્ય યાત્રાનું મુખ્ય આકર્ષણ 1000 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ રહ્યો હતો। આ પ્રસંગે મહાત્મા ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મંત્રીશ્રીએ એકતા, સ્વચ્છતા, પર્યાવરણ અને સુરક્ષાનો સંદેશો આપ્યો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર વ્યારા દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ સામૂહિક રીતે વંદે માતરમ અને રાષ્ટ્રગાનના જન ગણ મનનું ભાવપૂર્ણ ગાન કરી તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું। યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, અમારા અધ્યક્ષ શ્રી સુરજભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય આગેવાનો, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, તમામ અધિકારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે। એકતાના આજે પણ દર્શન થાય છે। અખંડ ભારતનું સપનું જોનારા આપણા અનેક મહાનુભાવો એ પ્રેરણા લઈને નવી પેઢી પણ એમાંથી ઘણું શીખી રહી છે। હું આશા રાખું છું આ એક તિરંગા યાત્રા ફક્ત યાત્રા નથી, આ એકતા માટે, અખંડતા માટેનો એક ખૂબ મોટી નિશાની છે। આ દેશનું આન બાન શાન બાન સચવાઈ રહે એ માટે વહીવટી તંત્રથી લઈને દરેક લોકોનું આમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે। હું આશા રાખું છું દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે દેશ વિશ્વમાં 5મા નંબરે છે। આજે જ્યારે આર્થિક રીતે પણ દેશ આગળ વધી રહ્યો હોય ત્યારે નવી પેઢી એમાંથી ઘણું શીખે, દેશ એક રહે એમના માટે એમનું યોગદાન રહે અને દેશ જેટલો એક બનશે, એકતા બનશે તો દેશ ખૂબ મજબૂત બનશે અને દેશ જેટલો મજબૂત બનશે એટલો જ ફાયદો નવી પેઢીને થવાનો છે। એટલા આજના દિવસે આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।